नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत्। प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब द्वाननुसन्दधामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम्। अतः षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मान अपमानयो। हे अर्जुन, ઠંડીમાં ગરમીમાં સુખમાં દુઃખમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે તેવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં એ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે. એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. આ છઠ્ઠો અધ્યાય છે, 7મો શ્લોક છે. અને આત્મસંયમ યોગ બાળનાથના પૂછેલા પ્રશ્ન યોગારૂઢને કહેતા કહેતા છઠ્ઠા અધ્યાયમાં ઉતરી ગયા છીએ. આવો અને યોગારૂઢ જેના ઉપર એક એવી યોગના પરમ માંગલ્ય અને પરમ સ્થિતિમાં જ્યાં ભગવાન બેઠા છે અને અર્જુન યોગમાં આરોહણ કરવા ઈચ્છે છે. એવો આરુ વૃક્ષું છે. આરુ વૃક્ષ મુનિ યોગે કર્મ કારણ મુચ્યતે. આરોહણ કરવાની ઈચ્છા વાળું અને જેને આમાં આરોહણ કરવું છે એને પાર્થ કહે છે. પાર્થ એટલે જેના જીવનનું પરમ પ્રયોજન પરમાત્મા થયું છે. અને ભગવાન છો શ્લોકમાં ઘણું બધું કહી દીધું છે, તમે એનું અનુસંધાન પકડી લેજો. ગયા શ્લોકમાં ભગવાને કીધું કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. જેણે આ શરીરને, મનને અને ઇન્દ્રિયો ઉપર જેણે જીતી લીધી છે એવો જીતાત્મા પુરુષ છે. તે એ જ આત્મા પોતાનો શત્રુ છે. અને જે આની સાથે હારી ગયો છે, અણજીતેલા પડ્યા છે, અને એ જ તેનો શત્રુ છે. અને જેને જીતી લીધું છે તે મિત્ર છે, એમ ભગવાન કહે છે. હવે સીધો યોગ બતાવી દેવો જોઈએ ભગવાને. જે યોગ બતાવવા માટે અધ્યાય છે, યોગની પ્રક્રિયા બતાવવા માટે આ છઠ્ઠો અધ્યાય છે, જેને ભગવાન શંકરાચાર્ય ધ્યાન યોગ પણ કહે છે. પણ ભગવાન વચ્ચે આ જીતવાનું ફળ શું અને તે યોગારૂઢ પુરુષ જેને જીતેલા છે તે કેવો હોય એ કહેવા માટે આ 3-4 શ્લોક કહીને 11મા શ્લોકથી ધ્યાન યોગ બતાવી રહ્યા છે. પણ એના પહેલા અદ્ભુત શ્લોક આ છઠ્ઠા અધ્યાયના કે આ જીતેલું, આ જેણે પોતાનું શરીર, પોતાની ઇન્દ્રિયો, પોતાનું મન જીતી લીધું છે અને જે સર્વ સંકલ્પોનો ત્યાગી થયો છે. બાહ્ય ત્યાગી નહીં, માત્ર ક્રિયાનો ત્યાગી નહીં, અગ્નિનો ત્યાગી નહીં, જેણે આ ઉઠતા સંકલ્પોનો ત્યાગ કર્યો છે અને જે પોતાના યોગ સ્વરૂપમાં સ્થિત થયો છે. અને તે પુરુષના આવા જીતાત્માના, આવા જીતેલા પુરુષના લક્ષણ શું હોય એટલે એ બતાવીને આપણને આપણી આરુ વૃક્ષામાં વધારો કરવા માટે ભગવાનના શ્લોકો ગાયા છે. ભગવાન કહી રહ્યા છે કે જીતાત્મના પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત. એવો જીતાત્મા અને પોતાની શરીર, પોતાની ઇન્દ્રિયો અને મન ઉપર જેનો કાબુ છે એવો જીતાત્મા અને પ્રશાંતસ્ય શાંત છે, જેની ભીતરની ચેતના કંપિત થતી નથી. શેમાં? કે ઠંડીમાં કે ગરમીમાં, સુખમાં કે દુઃખમાં, માન કે અપમાનમાં, બાહ્ય કોઈ પણ પરિસ્થિતિમાં ભીતરની ચેતના નિષ્કંપ રહે છે. અને એવો જીતાત્મા પુરુષ પરમાત્મા સમાહિત, ચારે કોર પરિપૂર્ણ પરમાત્માને સમાહિત ભાળે છે, જોવે છે, અનુભવે છે.
જેના જ્ઞાનમાં પરમાત્મા સિવાય કાંઈ બચતું નથી અને જેનું જ્ઞાન પરમાત્મા રૂપ થઈ જાય છે. પરમાત્મા સમાહિત, અદ્ભુત શબ્દ છે ગીતાનો. અને એવા યોગીનો અનુભવ ભગવાન શબ્દમાં કહી રહ્યા છે. પરમાત્મા સમાહિત. સમાહિત એટલે જેનું જ્ઞાન તે પરમાત્માના જ્ઞાનથી છૂટું પડતું નથી. પેલા આ શબ્દને કહીને પછી કહું તો આ તો જ્ઞાન થઈ ગયું છે, ફૂલ છે એવું ફૂલ છે, તો આવું બધું અલગ અલગ જ્ઞાન થઈ ગયું છે. પણ પરમાત્મા સમાહિતનો જ્ઞાન અર્થ થાય છે જેનું જ્ઞાન પરમાત્માથી છૂટું પડતું નથી. એ ચારે કોર પરિપૂર્ણ પરમાત્મામાં સ્થિત છે એટલે પરમાત્મા રૂપ છે. તો પરમાત્માથી તેનું જ્ઞાન છૂટું પડતું નથી. આને કહે છે પરમાત્મા સમાહિત. આ યોગી પુરુષ છે અને એને જ યોગની પરાકાષ્ઠા કહે છે. તો એક એવી પ્રજ્ઞાના આધારે જેનું જ્ઞાન પરમાત્માથી છૂટું પડતું નથી. તો કે આપણું કેવું છે? આપણું છૂટું પડી ગયું છે. જેમ એક માજી તમારી ઉંમરના બેઠા હતા બા અને બિલકુલ પહેલી વખત આયા હશે અમદાવાદમાં અને રૂમમાં બેઠા છે અને રૂમમાં અજવાળું પડતું હતું. એટલે કેવું અજવાળું આવ્યું છે એમ થયું કારું સૂરજ ઉગ્યો હોય એવું લાગે છે. ક્યાંથી પડે છે? હવે પહેલી વખત બિલકુલ આદિવાસી હશે અને આ ક્યાંથી પડી રહ્યું છે? જતા જતા ગોજ્યું ત્યારે રસોડામાં એક થાળી પડી હતી અને થાળીમાં સૂર્યનું પ્રતિબિંબ પડી રહ્યું છે. હા, અહીંથી આવે છે. પણ એમ કે અહીં ક્યાંથી આવ્યું છે? ત્યારે આમ અધ્ધર આંખો જતી રહી. હા હા, આ તો સૂર્યનો પ્રકાશ થાળીમાં પડે છે અને પાણી ભરેલી થાળીનો પ્રકાશ દિવાલમાં પડે છે. અને બહુ વિચાર કરશો બાળનાથ, તમારી આંખો જોઈ રહી છે. જો આંખો રૂપનું જ્ઞાન કરે છે. આનંદીબેન જીભ છે તે સ્વાદનું જ્ઞાન કરે છે. આ બધી ઇન્દ્રિયોમાં જ્ઞાન ક્યાંથી આવ્યું છે? દિવાલ ઉપર અજવાળું ક્યાંથી પડ્યું છે? આ સ્વયંમાં આમાં કોઈ જ્ઞાન કરવાની સત્તા નથી. તો આ જ્ઞાન ક્યાંથી આવ્યું? જે દિવાલ ઉપર અજવાળું ક્યાંથી પડ્યું છે? તપાસ કરશો તો એ થાળી જડી આવશે જ્યાં તમારા અંતઃકરણમાં પ્રકાશ થઈ ગયો છે. અને અંતઃકરણની ચેતનાને લઈને આ ચેતના પરાવર્તિત થઈને દેખાઈ રહી છે. અરે પણ અંતઃકરણમાં ચેતના ક્યાંથી આવી છે? તો થાળીમાં પ્રકાશ ક્યાંથી આવ્યો છે? અને જોશો તે સૂર્યનો પ્રકાશ દેખાઈ આવશે. સૂર્ય દેખાઈ આવે છે. તો જેમ સૂર્યનો પ્રકાશ થાળીમાં પડ્યો અને વક્રીભૂત થઈને દિવાલમાં દેખાઈ રહ્યો છે, એમ એક જ શુદ્ધ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એનું જ જ્ઞાન અંતઃકરણમાં અને ઇન્દ્રિયોમાં આવી ગયું છે. આહા, અને એ જ્ઞાન સાથે જેની એકતા થઈ ગઈ છે એવા જ્ઞાની પુરુષને, જેને એ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે કીડીથી લઈને બ્રહ્મા સુધીના જેટલા ઘાટમાં જે જ્ઞાન સત્તા છે તે પરમાત્માની છે. તો આવો પરમાત્મા સમાહિતનો અર્થ શું છે નંદુબા? સમાહિતનો અર્થ છે કે એનું એવા યોગી પુરુષનું જ્ઞાન પરમાત્માના જ્ઞાનથી છૂટું પડતું નથી. ના નામનું જ્ઞાન થશે, ના રૂપનું જ્ઞાન થશે, ના ગુણનું જ્ઞાન થશે, ના દ્રશ્યનું જ્ઞાન થશે, ના દ્રષ્ટાનું જ્ઞાન થશે. એનું જ્ઞાન એ પરમાત્માના જ્ઞાનથી છૂટું પડતું નથી. આપણું તે પરમાત્માના જ્ઞાનથી આ દ્રશ્ય છૂટું પડી ગયું છે. જો જ્ઞાનથી જ્ઞેય છૂટું પડી ગયું અને જ્ઞાનથી જ્ઞાતા છૂટો પડી ગયો છે. પણ કે પરમાત્મા સમાહિતનો અર્થ કેવો થશે? કે યોગી પુરુષનું જ્ઞાન એ પરમાત્માના જ્ઞાનથી છૂટું પડતું નથી. એટલે જ્ઞાનથી જ્ઞાતા છૂટો પડતું નથી અને જ્ઞેય છૂટું પડતું નથી. પરમાત્મા સમાહિત. અને એ ચારે કોર પરિપૂર્ણ પરમાત્મામાં પરમાત્માના રૂપ જ છે. હાય, બ્રહ્મ વેદમ વિશ્વમ વરિષ્ઠમ મુંડકોપનિષદ કહે છે. અને આવી યોગીની સ્થિતિ થઈ જાય છે. તો જો ખાટું છે, જ્ઞાન છૂટું પડી ગયું. ખરું છે, જ્ઞાન છૂટું પડી ગયું. તીખું છે, જ્ઞાન છૂટું પડી ગયું. સુખ છે, જ્ઞાન છૂટું પડી ગયું. દુઃખ છે, જ્ઞાન છૂટું પડી ગયું. છે એવું જ્ઞાન રહે છે, બસ એની કોઈ વ્યાખ્યા રહેતી નથી. અને આને કહે છે પરમાત્મા સમાહિત. તો આવો, આ બિલકુલ નારાયણ છે તે ગીતાના મધ્ય રથ ઉપર બેસીને અર્જુનને કહી રહ્યા છે. અને આ બ્રાહ્મણ સંસ્કૃતિની, આ ઋષિ સંસ્કૃતિનું નિચોડ છે. અહીંયા કોઈ પરમાત્માને કોઈ દેશમાં માનવા એ અજ્ઞાન છે. વૈકુંઠમાં માનવા, શિવલોકમાં માનવા, કે ક્યાંય ક્ષીરસાગરમાં સૂતા માનવા, અને તેને ગીતાકાર અજ્ઞાન કહે છે. પરમાત્મા સમાહિત
એટલે પરમાત્મા તો હાજર છે પણ દ્રષ્ટિ હાજર નથી. એટલે હાજર ઉપર દ્રષ્ટિ જ હાજર કરવાની છે અને તે ગીતા દ્રષ્ટિ હાજર કરે છે. પરમાત્માને હાજર ના કરી શકાય, કારણ કે કોઈ દેશમાં માનવા એટલે કોઈ દેશમાં માનવા તો કોઈના તો વૈકુંઠમાં બેઠા છે, તો વૈકુંઠ વાળા કોઈ કે અમારા શિવલોકમાં બેઠા છે, તો કોઈ કહેશે કે એ પરમાત્મા ક્ષીરસાગરમાં બેઠા છે. બધાની વાત બધી જગ્યાએ સાચી, પણ ગીતાકારને પૂછવામાં આવે તો યોગી તો કહે છે પરમાત્મા સમાહિત. કોઈ એક દેશમાં માનવા તે અજ્ઞાન છે. તો કે સતયુગમાં થઈ ગયા હતા, દ્વાપરમાં થઈ ગયા હતા, અને સતયુગમાં માનવા તો કોઈ કાળમાં માનવા એ પણ અજ્ઞાન છે. અને કોઈ એક આકારમાં માનવા કે આવા જ આકારમાં ભગવાન છે, અને તે પણ ગીતાકારની દ્રષ્ટિ અજ્ઞાન છે. પ્રસ્તુત શ્લોક કહી રહ્યો છે પરમાત્મા સમાહિત, કે જે હાજર છે એમાં દ્રષ્ટિ હાજર થઈ જવી, આને પરમાત્મા સમાહિત કહે છે. પણ આપણી દ્રષ્ટિ હાજર નથી. આપણી દ્રષ્ટિ હાજર નથી તો ગીતા શું જન્મ આવે છે? ગીતાનું ગીત તે એ પરમાત્મા ને હાજર નહીં કરે. એ તો આને હાજર છે ને. પરમાત્મા સમાહિત અત્યારે હાલ હાજર છે, પણ હાજર ઉપર દ્રષ્ટિ હાજર નથી. દ્રષ્ટિ હાજર નથી તો કે દ્રષ્ટિ કેવી રીતે લાવશો? અને એના માટે આ યોગ છે બાળનાથ. તો એ જવું છે ભીતર. તો યોગ શું કે છે કે એ પોતે પોતાને અપને માહી ટટોલ એ પરમાત્માને હાજર કરવા છે. તો પહેલી દ્રષ્ટિ અહીં એની પ્રાપ્તિ થવી જોઈએ. યોગ છે તે પોતાના ભીતર ઉતરવાની ક્રિયા છે, પોતાના ભીતર ઉતરવાની ઘટના છે, પોતાના ભીતર ડાય છે. અને આમ ગીતામાં તો રોજ વાંચો છો યાર કે આત્મા છે, અજર છે, અમર છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. પણ આત્મા એટલે તમે, આત્મા એટલે હું, આત્મા એટલે હું, અને એ મને મારામાં ઉતરવાના સાહસને યોગ કહે છે. हाय हाय जिन खोजा तिन पाया गहरे पानी पेट मैं भवरी डूबन डरी रही किनारे बैठ. કબીર કહે છે जिन खोजा तिन पाया गहरे पानी पेट, પણ અંદર જતા ડર લાગે છે. તો ગીતા તો વાંચો, શ્લોકો બધા મોઢે કરો અને બધું કર્યા કરો અને એક આશ્વાસન લો. આત્મા અજર છે, અમર છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, અને પરમાત્મા સિવાય કાંઈ નથી. ના ના, જ્ઞાની ભ્યો મતો અધિકાહા કર્મીભ્યો છે અધિકો યોગી તસ્માદ યોગી ભવ અર્જુના. એ અર્જુન તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે, જ્ઞાની કરતા યોગી શ્રેષ્ઠ છે, અને કર્મી કરતા પણ યોગી શ્રેષ્ઠ છે. તસ્માદ યોગી ભવ અર્જુના, માટે તું યોગી બન, એમ કહે છે ભગવાન. તો યોગી એટલે કેવો બા? તો જ્ઞાની એટલે કેવો? કે જે બોલે છે આત્મા અજર છે, અમર છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, અને પરમાત્મા સિવાય કાંઈ નથી, અને આવું બોલે છે. તો કે યોગી નો ભગવાન અંતર કેમ કરે છે? એના કરતા અંતર એટલા માટે કરે છે કે યોગી ભીતર ઉતરી ગયો છે. એક જણો નંદુબા હાંફળો ફાંફળો બસ સ્ટેન્ડ ઉપર, એ બહુ કોટ પેન્ટમાં શૂટ બૂટમાં હતો નંદુબા, અને પોતાનું આમ પરસેવો પરસેવો થઈ ગયો છે, અને પાકીટ ગોતે છે, આમ 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 ગોતે. બધા ખીચા ખોદી કરે, ચોર ખીચાય ખોદી કરે પાછળના બધા. એમાં કોઈ આવા અજયભાઈ જેવા હતા, એને કીધું કે શેઠ શું કરો, શું ખોવાઈ ગયું છે? કે મારું પાકીટ ખોવાઈ ગયું છે મિત્ર. તો કે આટલું બધું વ્યાકુળ થઈને ગોતો છે કે અંદર 10,000 રૂપિયા હતા એટલે ગોતું છું. અને એમ કે આ બસ સ્ટેન્ડે કોઈ ચોરી ગયો. હું એમ કે જનરલી મારી ગાડી ફરું છું, પણ આજે બસ સ્ટેન્ડે આવ્યો છું. તો એમ કે બધા ખીચા તમે ફેદ્યા, આમ શાંતિથી ફેદો તો તમને મળે. કે બધા ખીચા ફેદ્યા છે, માત્ર આ એક ઉપરનું ખીચું છોડીને. તો એને કીધું કે આવું કેમ કરો છો, આ ઉપરનું ખીચું છોડીને કેમ? પણ કે મને બીક છે, હારું એમાંય ના નીકળે તો. ટેન્શન મારું વધી જાય છે એમાં ના નીકળે તો, એટલે આ બધા આવું ફેડું છું. માટે કરીને ટેન્શન વધી જાય જો તમે તમારામાં ઉતરો તો. અને યોગની આ પ્રક્રિયા જ 11મા અધ્યાયથી ભગવાન બતાવવાના છે. અને જો એના ભીતર ઉતરી જવામાં આવે તો તમે ગયા છો એવા પાછા નહીં આવી શકો. હા હા, એક વાર જવાની શક્યતા છે તે પરમાત્મામાં, પણ પાછા આવવાની શક્યતા. એ લુણની પૂતળી પેટે પાછી નહીં ફરે, આમાં જીભલડી પણ જટ થઈ જાશે ચૂપ જો. અંતરની ઉર્મિઓ અંતરમાં સમી, નદીઓ પેટે તજશે નામને રૂપ જો. અંતર્યામી એ દિન ક્યારે આવે,
આવશે. અને યોગ છે તે ભીતરમાં ઉતરી જવાની પ્રક્રિયા છે. જ્યાં ઉઠતા જ્ઞાન બધા છૂટી જાય છે, સંકલ્પો છૂટી જાય છે, અને હું કરનારું પૂરણ છૂટી જાય છે, અને જે રહી જાય છે તે પરમાત્મા તમે છો. પણ બધા આપણે ફેદી વળ્યા છીએ ખાના. પોતાનામાં ફેદવાના એક ભય છે કે હારું આત્મા ના હોય તો, એ પરમાત્માની સ્થિતિ ના હોય તો, અને યા નહીં જવાતું, યા જઈ શકાતું નથી. માટે ભગવાન અહીંયા આત્મ સંયમ યોગ લાયા છે. આમાં જે આરું રૂપસુડે એવી પ્રયોગાત્મક પ્રક્રિયા દ્વારા પોતાનામાં ઉતરવું છે. એના માટે આ 6ઠ્ઠો અધ્યાય છે. જેના માટે હવે એને કઈ કરવું છે, ઉઘાડા થવું છે. શેનાથી આચ્છાદિત છો? આ દેહથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી બહુ તપાસ કરીને જોશો તો આ ઉઠતા ફૂરણો જે સંકલ્પના રૂપે થઈ ગયા છે એનાથી જ આચ્છાદિત છો. અને ધ્યાનની તે ઉતંગ શિખા ઉપર જ્યાં ઉઠતા સ્ફુરણોનો તાદાત્મ પણ કપાઈને ફૂરણ પૂરવાના બંધ થઈ જાય છે, અને આ રહ્યા તમે, આમ આ કરીને જોવા માટે આ યોગની પ્રક્રિયા. પણ ઉઘાડા થવામાં બીક લાગે. પેલા ગાંધીજીના ગુરુ ટોલ્સ્ટોય એ અન ટુ ધી લાસ્ટ પુસ્તક લખનારા, અને બહુ સારી વાર્તા લખી કે નાના હતા ત્યારે ચર્ચમાં ગયા, એટલે ચર્ચમાં પ્રાર્થના કરવા વહેલા ઉઠ્યા કે આજે કોઈ ના આવે એના પહેલા પ્રાર્થના કરવા મારે જવું છે. અને પ્રાર્થના કરવા પહોંચ્યા. બિલકુલ 10 વર્ષની ઉંમર હતી, 11 વર્ષની. અને જેવા પ્રાર્થના કરવા ચર્ચમાં ગયા આનંદુબા, ત્યારે એ નગરનો બહુ મોટો ધનપતિ, જેની આખા નગરમાં ખ્યાતિ, પેપરમાં રોજ નામ આવે એવો, રૂપિયા વાળો, બધી જગ્યાએ દાન આપેલું એવો, અને એ પ્રાર્થના કરતો હતો. અને એમને બાળ સહેજ જિજ્ઞાસા થઈ કે લાઈને સાંભળું આ કેવી પ્રાર્થના છે. જેને ઉભા રહ્યા છે ત્યારે પેલો પ્રાર્થના કરતો, પેલા સાંભળે કે ભગવાન તું જાણે છે હું ચોરમાંનો ચોર છું, હું 2 નંબર છું, બ્લેકલિસ્ટ છું, અને હું ચોરી કરું છું, બધાથી છુપાવું છું. ભગવાન તું જાણે છે, તું મારા ગુનાને માફ કરી દે છે. અને આવી પ્રાર્થના કરતા. એટલે એકદમ બહુ લાગ્યું ટોલ્સ્ટોયને કે આવા પણ સાધકો છે કે જે આ રીતે ભગવાનને કહી શકે છે, આત્મનિવેદન કરે છે. અને આમ એકદમ સાંભળી રહ્યા હતા. 11 વર્ષની ઉંમર, બુદ્ધિ તો બહુ હતી. અને જેવા આમ કરીને પેલો પાછો ફર્યો ભય, આને જોઈ કે ભડક્યો, તું સાંભળી ગયો મારી પ્રાર્થના? એમ કે તું બધા શબ્દો સાંભળી ગયો, પણ ચિંતા ના કરશો. એમ કે તમે તમારું જે આત્મનિવેદન કર્યું છે, તમે ક્યાં ચોર રહ્યા? ખબરદાર જો મારી અને ભગવાન વચ્ચેની વાત બીજાને કીધી છે, બજારમાં જતી રહી તો માનહાનિનો દાવો કરીશ. તો આપણે પરમાત્મા એવા જ જોઈએ છે જે આપણને જોઈ ના રહ્યા હોય. આપણે ભગવાન આવા જોઈએ છે જે આપણી વાતને ખાનગીમાં રાખે. આપણે ઢંકર રહેવું છે, ભગવાનને જાહેર કરવા છે. આ નહીં બની કે જે ક્ષણે પોતાનું નિરાવરણ થવું છે. અને યોગ છે પોતે પોતાના નિરાવરણ થવાની પ્રક્રિયાનો યોગ છે. અને એ યોગની પ્રક્રિયામાં ઉતરવું છે તો આવો ભગવાનના વચનો તમને મદદ કરી શકે. ભગવાન કહી રહ્યા છે, ભગવાન વાચ જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત. યોગની પ્રક્રિયા તો ભગવાન બતાવવાના છે આનંદીબેન, પણ પ્રસ્તુત શ્લોકમાં એમ કહી રહ્યા છે મારા બા ભગવાન કે આવો જે શરીર, મન અને ઇન્દ્રિયો ઉપર કાબુ કેળવેલો છે, અને કાબુ કેળવવાનું નામ યોગ છે. એ કાબુ કેળવેલો છે તે પુરુષ કેવો હોય છે એ જોવા મળે. પહેલું જીતાત્મનઃ, એ જીતાત્મા છે. એ તો આગળ આવી ગયું, જેનો ઇન્દ્રિયો ઉપર, મન ઉપર અને બધા ઉપર એક પ્રકારનો કાબુ છે. કાલનો શ્લોક છે. જીતાત્મા છે. તો ઇન્દ્રિયો તો છે, અને જુઓ આપણી ઇન્દ્રિયો જુદી જુદી વસ્તુ માંગી રહી છે. નાક જુદું માંગી રહી છે, કાન જુદું માંગી રહ્યું, જીભ જુદું માંગી રહ્યું, ખંડ થઈ રહ્યા છે. કાલે કહેતો હતો તેમ મહાભારતકારે એક અદભુત ચિત્ર દોરી દીધું કે જ્યાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે અને બધા પાંડવોના ડોક નીચે નમી ગઈ છે, અને ભીષ્મ પિતામહ દ્રોણ આદિની ડોક પણ ધરતીની નીચે જોઈ રહી છે. આમ ધડ તેમનું ભાર રહી ગયેલી હતી, અને માત્ર માથું ઊંચું છે તો તે ધૃતરાષ્ટ્રનું, અને તે કૌરવોના દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. શું ચિત્ર છે! આ એ જીવાત્મા છે. એટલે તમે છો એ જીવાત્મા છે જે અંધ ઇન્દ્રિયોના હાથનું રમકડું માત્ર છે.
આ કશું એ નથી પાંચ પાંડવો, આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. પાંચ પાંડવો પંડમાંથી ઉઠેલી આ પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી ઉઠતી જે આ વૃત્તિ છે એ દ્રૌપદી છે. અને એ દ્રૌપદી અને આ દેહમાં બેઠેલો રાજા કોણ છે? કે રાજા તો ધૃતરાષ્ટ્ર છે, અંધ છે, જે અંધ ઇન્દ્રિયોના હાથનું રમકડું બની ગયો છે. અને તેની દ્રૌપદીનું વસ્ત્રારણ થઈ રહ્યું છે. ખંડ ખંડ જેની વૃત્તિ ખંડ ખંડ થઈ ગઈ, જુદી જુદી એક જ વૃત્તિ જુદી જુદી ઇન્દ્રિયોના હાથનું રમકડું બની ગઈ છે. હાય હાય હાય, ચાખવું એવો ભોગ તો એક જ છે, પણ એ ભોગના વિલાસ 100 છે. સાંભળવું એ ભોગ તો એક જ છે, પણ એના વિલાસ જોવામાં આવે તો 100 છે. અને અડવું એવો ભોગ એક જ છે, પણ એના વિલાસ જોવામાં આવે તો 100 છે. અને જે બાબા આ રીતે અન્ન હાથનું રમકડું બની ગયું છે. ક્યારે? અહીંયા ભગવાન આ શ્લોકમાં જીતાત્મા કહે. જીતાત્મા એટલે શું? એક એવો રથ કે જે રથના ઘોડા ધસમસ જઈ રહ્યા છે, અને ઘોડામાં બહુ બળ છે, ઘોડામાં બહુ તાકાત છે, ઘોડામાં બહુ જ પ્રાણ શક્તિ છે, ઉર્જા છે, પણ એની લગામ ઢીલી છે, અને સારથી અંત છે કાં તો સૂતો છે. એટલે કે આવો અને આ દેહમાં જયારે તમે ગેરહાજર થઈ ગયા છો ત્યારે ઇન્દ્રિયોના હાથે જ હારી જાવ છો. કાલે કહેતો હતો તે ઉદાહરણને પકડી લે છે. અરે એક આનંદીબેન તમારા ઘરમાં 20 નોકરો છે, પણ તમે અહીંયા સત્સંગ સાંભળવા આવ્યા છો. જુઓ અને નોકરો શું કરી રહ્યા છે. બધા શેઠ બની ગયા છે. અત્યારે બધા શેઠ બની ગયા. આનંદીબેન તમારી ગેરહાજરી છે, બધા શેઠ બની ગયા છે. તમારા સોફા ઉપર બેસી રહ્યા છે, એસી ચાલુ કરી રહ્યા છે. હા હા નંદુરા. અને આ દેહમાં આનંદીબેન તમે હાજર ખરા? અને એ ગેરહાજરીમાં જે બને છે એ પોતે જ પોતાનો શત્રુ થઈ જાય છે. ઇન્દ્રિયોનો છેડો નથી આવતો, થાકતી નથી આ ઇન્દ્રિયો, અને ભોગ સમાપ્ત થતા નથી. આહા, જીતાત્મા કોણ છે? જીતાત્મા કોણ છે? જે પોતે હાજર થઈ ગયો છે. પતી ગયું, હાજર થઈ ગયું. જેમ કાલે ભગવાન બુદ્ધને પેલા મીઠાઈ આપવા આવ્યા કાલના પ્રવચનમાં, અને બુદ્ધ કે છે મીઠાઈની જગ્યા નથી. અરે હાજર છે એટલે જ કહીએ કે નહીં તો આપણને મીઠાઈની જગ્યા થઈ જાય. આપણે ગેરહાજર છીએ, એબસેન્ટ. હા, એ શરીર તો કહી રહ્યું છે બસ બસ બસ, પણ મન કહી રહ્યું છે બહુ સ્વાદિષ્ટ છે, બહુ સ્વાદિષ્ટ છે, બહુ સ્વાદિષ્ટ છે, અને મનની કદી બસ આવતી નથી. ના ના, પણ આ બંનેના ઝઘડામાં ક્યાંય તમે હાજર છો? બુદ્ધે કીધું કે 10 વર્ષ મોડા પડ્યા છો, 10 વર્ષ મોડા પડી ગયા છો. જયારે હું ગેરહાજર હતો અને ત્યારે તમે આયા હોત તો મીઠાઈ હું લેત, પણ અત્યારે હું હાજર છું ને મારી હાજરીમાં મીઠાઈ ક્યાં મૂકું? અરે આગળ જતા રહ્યા. કાલનું ઉદાહરણ લઈ લેજો. અને ગાળ દઈ રહ્યા છે. બીજા ગામના લોકો ગાળો દેતા હતા, ત્યાં બ્રાહ્મણો ભેગા થયા અને બ્રાહ્મણ સંસ્કૃતિનો વિરોધ કરવા બદલ બહુ મોટો મોરચો કર્યો ભગવાન બુદ્ધ આગળ, અને બધાએ ગાળો દીધી. 1 કલાક ચાલી, જેટલી આવડતી એટલી તેની સંસ્કૃતમાં ગાળો. અને ભગવાન બુદ્ધે કીધું કે ગાળો પૂરી થઈ ગઈ હોય, તમારું વક્તવ્ય પૂરું થયું હોય તો મારે બીજા ગામ જવું છે. અને આ બાજુ જેટલા હતા આનંદ આદિ, અને બધા આમાં ખૂન ખોલી રહી. એટલે પેલા એમને કીધું કે બારો, તમને આ ભાષા તો ખબર પડે છે ને કે અભણ છો? અમે તમને ગાળો દીધી છે સંસ્કૃતમાં. તો ક્યાં એટલી તો મને ખબર પડે છે તમે ગાળો દીધી છે? તો કે ગાળો દીધી છે તોય તમે બીજે જવાની વાત કર્યો છો, કોઈ પ્રત્યુત્તર નથી. કે તમે ગાળો આપી રહ્યા છો એ પણ હું જાણું છું, પણ હું લઈ નહીં રહ્યો એ હું જાણું છું. અને લઉં તો મૂકું ક્યાં? મારામાં કોઈ એવી જગ્યા નથી. એ સચ્ચિદાનંદ મારી ઘનતામાં હું આ ગાળોને મૂકું ક્યાં? હું એને સ્વીકારી નથી રહ્યો, કારણ કે હું હાજર છું. એ હાજર શબ્દ બોલ્યા છે. અને જે ક્ષણે તમે હાજર થઈ ગયા, પરમાત્મા સમાહિત, હાજર થવાને જ પરમાત્મા સમાહિત કહે છે. અને યોગી પોતાનામાં હાજર છે, પોતાનામાં ઠેરેલો છે, માટે કોઈ ઇન્દ્રિયોમાં ગડબડ નથી. તો આને ભગવાન સંયમ કહે છે. જીતાત્મન, આ શબ્દનો અર્થ આપણે કરી રહ્યા છે શ્લોકમાં. તો આને ભગવાન યોગી કહે છે. તો સંયમ કહે છે. સંયમ. યમને તો ખબર જ નથી. કૂતરું તો ખાવાનું જોવે એટલે બકરું મૂકે કાંકરો, ને ઊંટ મૂકે આંકડો.
હા હા, એ જ રીતે જે યમ યમ એટલે યમ યાત્રા, જે બિલકુલ પશુવત જીવી રહ્યા છે, અને એ તો ઇન્દ્રિયોના ભોગોમાં આ જ રીતે લપકું બહાર છે. પણ યમ માંથી કેટલાક નિયમ ઉપર કૂદ્યા છે, એ નિયમ કરીને બેસી જાય છે. એની કાલ વાત થઈ ગઈ. ભગવાનને માત્ર નિયમ પણ પસંદ નથી. નિયમ તો લેવો જોઈએ, વ્રત તો લેવો જોઈએ, પણ જેના જીવનમાં આ સંયમ આવે છે, આ હા સંયમ, તો જુઓ ઇન્દ્રિયોના ઘોડા જ્યારે ફાટ ફાટ ઉર્જા વાળા છે, અને તે વખતે જીતાત્માના ઉર્જાનો સંયમ કરે છે. નહીં તો ઘણા સંયમ થઈ જતો હોય છે, બિલકુલ ખાવાનું પતતું જ ના હોય, પછી ક્યાં હું તો એક જ વખત ખાઉં છું, પણ બે વખત ખાઉં તો મૂકું ક્યાં? મનમાં તો ઘણી જગ્યા, પણ પેટમાં જગ્યા નહીં. હવે પેટ પચાવવા રહેશે. આવો નહીં બનંદુબા, આવો નહીં. ઘણા જોયો ઉંમર થઈ ગઈ એટલે કહેતા હોય હું તો 3 કલાકથી વધારે મને ઊંઘ જ નથી આવતી, એટલે હું ઊંઘતો જ નથી. આને યોગ નહીં કહેતા. તો કે હવે તો એમ તમારી કામ વાસના બધી તિરોહિત થઈ ગઈ. ગતે વયસી કહ કામ વિકાર. ભગવાન શંકરાચાર્ય શુષ્કે નીર કહ કા સાર. પાણી સુકાઈ જાય તો પછી પાણી સુકાઈ ગયા પછી સરોવરની શું વ્યાખ્યા છે? શુષ્કે નીર કહ કા સાર, નષ્ટે દ્રવ્યો ક પરિવારો. અને જ્યારે રૂપિયા ખલાસ થઈ જાય ત્યારે પરિવારની શું વ્યાખ્યા બને? ગુરુ શંકર કહે છે, આદિ ગુરુ શંકર કહે છે, જ્ઞાતે તત્વ કહ સંસાર. અને તત્વનું જ્ઞાન થઈ જાય તો સંસારની શું વ્યાખ્યા બને છે? સંસારનો લોભ થઈ જાય છે. એવી રીતે ગતે વયસી કહ કામ વિકાર. કામ વિકાર, ઉંમર જતી રહે પછી શેનો કામ વિકાર? આ કોઈ વિજય નથી જીતાત્મના. અને આખું મહાભારતના બધે આ ગીતા છે, અને મહાભારતના બધે છે. આ મહાભારતનું નામ એક જય છે, વિજય સ્થાપિત થવો. અને જ્યારે ફાટ ફાટ ગોળામાં તાકાત છે ત્યારે વિજય સ્થાપિત થવો. નહીં તો પછી ઘણા કહેતા હોય છે કે એ નહીં, એને જીતાત્મા નહીં કહેતા. એને જીતાત્મા નહીં. પેલું નહીં, એક બધી બહેનો ભેગી થઈ, એમાં એક બેને કીધું કે તને ખબર નથી, એમ કે તારા બનેવી ભલે લાયન્સ ક્લબના મોટી ક્લબના મેમ્બર રહ્યા, પણ મારા આગળ કશું એનું ચૂએ ના આવે. આમ આંગળી કરું ને ઉભા થઈ જાય, આંગળી કરું ને બેહી જાય કે શું વાત કરો, ગપ્પાત નહીં મારતા. હજુ જો ભાઈ ભલાનું બહાર બહુ ચાલતું હોય, પણ ઘરમાં બધાની આ સ્થિતિ થતી હોય. અંદર ઘરમાં આવો ત્યારે આ થતું હોય છે ને. આપણું બધા બહાર તો વિજય જ છે ને, પણ ઘરમાં આવીએ ત્યારે શું થઈ જવા દે. પેલે કીધું કે પેલી કીધું અમે ના માનીએ, તું ગપ્પા મારે છે બનેવીને, મેં જોયા છે એમ કે કેટલી લાંબી મૂછો રાખે છે, અને તારાથી બીતા તું જોવા આવે કે આજે રૂબરૂ. ત્યારે 10 બેનપણીઓ આવી છે, અને પેલા કીધું કે કીધું ને પલંગના નીચે જતા રહો. ફાટ કરતો આદમી પલંગના નીચે જતો રહ્યો, નીચે જતો રહ્યો. પછી કીધું ને બહાર આવી જાઓ. પેલા ને મોકો આવી ગયો, એને કીધું કે આજ હું તને બતાવી દઉં ઘરનો માલિક કોણ છે. આજ તું જોઈ લે ઘરનો માલિક કોણ છે. તું ગમે તે કે હું બહાર નહીં આવું, ગમે તે. એને ખબર નીચે આવી શકશે ને બારે શરીર છે, પલંગના નીચે આવી શકશે ને આટલી બારે શરીર છે, અને મને શું કરી લેવાનું? એને ગયા પછી જે કરી લે છે બંધ બારણે જે કરે, પણ એક વખત તો આ બધી ગોઠણો આગળ આનું નાક કાપ્યા વગર, અને એમ કે બતાવી દઉં તને આજે ઘરનો માલિક કોણ છે. કોણ છે? એમ કે હું માલિક છું. ના નીકળ્યો આદમી ધારાહર. એમ આપણે પણ ઇન્દ્રિયો પરનો વિજય પલંગના નીચે જઈને સાબિત કરવા માંગીએ. મતલબ જ્યારે બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય ત્યારે કહીએ જુઓ હું કેવો આનો માલિક છું. એમ કે એક રોટલીથી વધારે ખાતો નહીં, અને 3 કલાકથી વધારે ઊંઘતો નહીં. આમ વાસના તો મારામાં છે જ નહીં. ભગવાન ના પાડે છે જીતાત્મન. જ્યારે ઇન્દ્રિયોની પરમ સંભાવના વધી છે, અને તે વખતે આ 5 ઇન્દ્રિયોના ઘોડાની લગામ જેના હાથમાં આવી છે, અને એના જ હાથમાં આવે છે જે સારથી સ્વયંમાં હાજર છે રથ ઉપર, જીતાત્મા. આના ઉપર ભગવાન મહાવીર સ્વામી બહુ સારો શબ્દ લાયા, જૈન जिन्होंने जीता और जिन्होंने जाना. આ બે વાતો છે. તો જેણે જીતી લીધું અને જેણે પોતાના આત્માને જાણી લીધું, આ જૈન, આ જીતાત્મા છે. અને યોગની પ્રક્રિયા દ્વારા જેણે જીત્યું છે, અને જ્ઞાનની પ્રક્રિયા દ્વારા જેણે પોતાના આત્માને જાણ્યો છે, જાણી જાય એ જીતી જાય છે, અને જીતી જાય એ જ જાણી જાય છે. આ બે વાતો એક જ છે મહાવીર સ્વામીના ન્યાય. તો જે જીતી જાય એ જ પોતાના આત્માને જાણીએ કરે, બાકી વાતો કરે.
એ વાતો કરે છે, શરીર મરે છે, આત્મા ક્યાં મરે છે, એ ખરખું ઇન્જેક્શન આવવા દે. કેમ? કારણ કે જીતાત્મા ભગવાન મહાવીર સ્વામી જે શબ્દ લાયા અદભુત, જીન, જીનનો આ જીતાત્માનો જ વ્યાખ્યા છે. એ જીન એટલે જીનોને જાના, જેને જાણ્યું એ જીત્યો છે. જીન એટલે જીતવું એ થાય, અને જે જીત્યો છે એને જાણ્યું છે. આ બે વાતને અલગ ના કરી શકાય. તો પ્રક્રિયા જીતવાની છે. તો ક્યારું જીતવા માટે શું કરીએ? જીતવા માટે ઘણા દાડાનો ભગવાને કીધું અભ્યાસ છે. एक बार में नहीं होता है, बार बार इसको अभ्यास करने के बाद, अभ्यास, ट्राई एंड एरर मेथड. આરું વૃક્ષ શું છે એટલા માટે ટ્રાય કરે છે, પાછો ખેંચાઈ જાય છે, ટ્રાય કરે છે, પાછો ખેંચાઈ જાય. એવો લાંબા ગાળાનો, ચિરકાળનો, દીર્ઘકાળ ચિર અભ્યસ્તામ રામ સંસાર વાસના. વશિષ્ઠ રામાયણમાં ભગવાન વશિષ્ઠજી રામને કહી રહ્યા છે કે આ દીર્ઘકાળનો અભ્યાસ હોવાના કારણે એ દીર્ઘકાળનો વિપરીત અભ્યાસ કરવો પડે છે પોતે પોતાનામાં આવવાનો. અને જે ક્ષણે પોતે પોતાનામાં આવે છે, કોર્ટ ઇન ઓર્ડર, અને આખી કોર્ટ ઓર્ડરમાં ચાલે છે, એને ભગવાન જીતાત્મા કહી રહ્યા છે. અને યોગની પ્રક્રિયા છે. અને કોઈને ધ્યાનમાં ઉતરવું છે તો ધ્યાનમાં ઉતરવા માટેની પણ આ પ્રક્રિયા છે. ઇન્દ્રિયો પોતાના વિષયમાં વાંદરાના જેમ કૂદે છે, અને મન પોતાના વિષયમાં સંકલ્પ વિકલ્પ થઈને ભીતરથી અશાંત છે. તે ધ્યાન યોગની આ પ્રક્રિયા ના બની શકે. યોગીનો આ સ્વભાવ બની જાય છે, યોગારૂઢનો, અને આરું વૃક્ષોએ આ સ્વભાવ અર્જિત કરવો પડે છે, અને એને એક આવું ઉભો કરવો પડે છે સંયમ દ્વારા, અને એ આત્મવિચાર દ્વારા એ સંયમ ઉભો કરો. આરું વૃક્ષોએ ઉભો કરવો પડે છે. દોનો બાતા નહીં બને, કાં ચોખો ને કાં દાળ, ચીટી ચાવલ લે ચલી બીચ में मिल गई दार, કહે કબીર દો ના મિલે એકલે દૂજી દાર. એ દોનો બાતા નહીં બને. ભસવું અને લોટ ફાકવો બે સાથે નહીં થાય, યોગ અને ભોગ બે સાથે ના થાય. એટલે વાત થઈ શકે પણ વાત જુદી છે અને અનુભવ જુદો છે. છઠ્ઠો અધ્યાય તે અનુભવ કરવાની પ્રણાલી છે, અને ભગવાન 3 શરતો આપી. એમાં પહેલી જીતાત્મા. કોઈ એવો છે જીતાત્મા? મીઠાઈ આવી છે. ભગવાન બુદ્ધે કીધું જગ્યા નથી પોતાની, એટલે જાગતા છે, અને ગાળ આવી ગઈ છે. તો ગાળ તો એ આપે છે પણ હું લઈ નહીં લઉં એમ કે છે. તો કેટલા હાજર હશે? શરીરથી આત્મા ભિન્ન છે, અને એ આત્માની અનુભૂતિને યોગ કહે છે. योग मानी अपने में ठहर गया, फिर उससे भूल नहीं हो सकती है. आने भूल ना कहेवाय, आने भ्रांति कहेवाय. फिर उसपे भ्रांति सवार नहीं. गीता में बोले भगवान, ऐसा ब्राह्मी स्थिति पार्थ नैनम प्राप्य विमुह्यति. हे अर्जुन, आ ब्राह्मी स्थिति છે, અને એને પ્રાપ્ત કર્યા પછી તું વિમુહ્યતિ, એ ભ્રાંતિને ફરી પ્રાપ્ત નહીં થાય. એક જ વખત એ બ્રહ્મ જ્ઞાન દ્વારા જેની ભ્રાંતિ તૂટી ગઈ છે, એવા બ્રહ્મ જ્ઞાનીને ભગવાન અહીંયા યોગી કહી રહ્યા છે, જે યોગની પ્રક્રિયા દ્વારા સંકલ્પોના પેલી બાજુ પડ્યો છે. તો કે કેવો છે? જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માન અપમાનયો. એ અર્જુન, એ એનું જ્ઞાન પરમાત્માના જ્ઞાનથી છૂટું પડતું નથી. જે જીતાત્મા છે અને પ્રશાંત છે, શાંત છે. એટલે શાંત એટલે કેવો બા? શાંત હોય નહીં, પ્રશાંત છે પોતાની. શાંતિ એની ઘનીભૂત છે. તો કે શેમાં શાંતિ? આપણને અશાંતિ શેમાં થાય છે? શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માન અપમાનયો. 3 જોડકા ભગવાન કહે છે. ઠંડીમાં, ગરમીમાં, સુખમાં, દુઃખમાં, માનમાં અને અપમાનમાં. જેની ભીતરની ચેતના નિષ્કંપ રહે છે, अनुद्विग्न रहे છે, अनुत्तेजित रहे છે. सुख आता रहता है, दुख आता रहता है, मान आता रहता है, अपमान आता रहता है, प्रिय आता रहता है, अप्रिय आता रहता है, प्रीतिकर आता रहता है, अप्रीतिकर आता रहता है, संयोग आता रहता है, वियोग आता रहता है. लेकिन जिसकी चेतना अछूती रह जाती है, अस्पृश्य रह जाती है, निष्कंप रह जाती है, अनुत्तेजित हो रह जाती है, अनुद्विग्न रह जाती है,
ચિતાત્મના પ્રશાંતસ્ય. આ યોગી છે ભગવાનના મતે. અને જ્યારે પણ યોગારૂઢ થઈએ ત્યારે આ બધી એની શરતો છે બાળના. અને ભીતર જોવી છે તો ભગવાન ઠંડી ગરમી સુખ દુઃખ માન અપમાન એમ કરીને દ્વંદના નામ આપી રહ્યા છે. તો સુખ દુઃખ થી ચાલુ કરીએ બા. તો જોઈએ તો ખરા નંદુબા, વિચાર તો કરો નંદુબા, કે કંપી જાય છે જયારે દુઃખ આવે છે ત્યારે ભીતરની ચેતના આપણી ઉત્તેજિત થઈ જાય છે, ઉદ્વિગ્ન થઈ જાય છે. ભીતરની કંપના, ભીતર શાંત નહીં રહેતી શક્તિ. અરે પણ બહુ વિચાર કરશો તો, ગીતા વિચાર કરવા માટે છે બાળનાથ. બહુ વિચાર કરશો તો નંદુબા, દુઃખ આવે છે એટલે ચેતના કંપિત થાય છે, કે સુખ આવે છે એટલે થાય છે, માન આવે છે એટલે થાય છે, અપમાન આવે એટલે થાય છે, ઠંડી આવે એટલે થાય છે, ગરમી આવે એટલે થાય છે. આ ચેતના કંપિત થવાનું કારણ શું? સુખ દુઃખ છે આનંદીબેન. અને જો ચેતના કંપિત થવાનું કારણ જો સુખ દુઃખ હોય બાળનાથ, તો કદી પણ કોઈ આમાંથી બહાર ના થઈ શકે. કારણ કે દુઃખ તો કૃષ્ણના જીવનમાં આવે છે અને સુખ તો ભિખારીના જીવનમાં આવે છે. માટે કરીને જો સુખ અને દુઃખ જ કારણ હોય તો આ ચેતના કારણ હોય તો કારણ બને એટલે કાર્ય થવાનું ના. દુઃખ કારણ છે આનંદીમાં ચેતના કંપિત થવાનું, તો ભગવાન કૃષ્ણના વચનો અનથાર્થ થઈ જશે. પણ બહુ વિચાર કરીને જોશો તો દુઃખ કારણ નથી. આવો, અને માર્ગ શું છે જેથી કરીને આપણી ચેતના અનકંપિત રહે? કયો માર્ગ છે? વિચાર કરો બાળના, કે દુઃખ આવે છે એટલે ચેતના કંપિત થાય છે. તો કે દુઃખ અને દુઃખના 3 કારણ છે. બહુ જરા વિચાર કરીને જોશો તો આ ગીતા છે. એક તો પ્રથમ પહેલું પ્રાથમિક નિદાન એ છે દુઃખ અને સુખનું, ઠંડી ને ગરમીનું, માન ને અપમાનનું, બધાને જોડે લઈ લેજો. પણ દુઃખથી ચાલુ કરું તો દુઃખ આવે એનું પ્રાથમિક નિદાન છે નિમિત્ત કારણ. આ પ્રાથમિક નિદાન ઉપર જોવાનું કે તાવ આવ્યો છે, કદાચ વાયરલ હશે એમ. ઊંડું નહીં જોવાનું, ઊંડું જોશો ને કેન્સર નીકળશે, ટીબી. પણ પ્રાથમિક નિદાનમાં વાયરલ લે એટલે પ્રાથમિક નિદાન તો બધાનું એ જ છે કે દુઃખ નિમિત્ત કારણ છે. કે આ પત્ની એવી આવી ગઈ અને મારી જિંદગી ફેલ થઈ ગઈ, આ પાડોશી એવો આવી ગયો અને મારી જિંદગી ફેલ થઈ ગઈ. વારે ઘડીએ એમ કે દુઃખ મને હાલે છે, પણ દુઃખ નિમિત્ત કારણ નથી. નિમિત્તો તો તમે આ લોકથી, અને જો નિમિત્તો જ કારણ હોય તો કદી પણ તમે દુઃખથી બહાર નહીં જઈ શકો. કારણ કે આ લોકથી બ્રહ્મલોક સુધી દુઃખના નિમિત્તો તો સર્જાઈ જાય છે. માટે ગહેરાઈમાં નિમિત્ત કારણ નથી. નિમિત્તને દોષ દેવાથી શું યાર? લાકડી તમે મારો કોઈ પશુને તો કૂતરું હોય એ લાકડીને બચકું ભરે છે, અને સિંહ હોય એ લાકડીને બચકું નહીં ભરે, લાકડીના મારનાર ઉપર એની નજર છે, એ એને ફાડી ખાય. અને કૂતરું લાકડીને બચકું ભરે. એમ તમે આ નિમિત્તોનો વાંક કાઢી રહ્યા હોય તો કદી પણ આ દુઃખથી પાર જવાની તમારી ચેતના કંપિત થતી જ રહેશે. તમે નિમિત્તો બદલતા જાઓ. આ પત્નીને ડિવોર્સ આપી દો, બીજી કરી લો, આ ઘર બદલી દો, બીજા પાડોશીને લઈ લો, આ લોક છોડી દો, આ સ્વર્ગ લોક સુધી જતા રહો. નિમિત્તો ઉભા થયા કરશે અને આ સુખ અને દુઃખમાં ચેતના કંપિત થતી રહેશે. તો બીજું કારણ ગોતી કાઢ્યું. ઓર તાવ ના મટ્યો એટલે આગળ જોયું ત્યારે તપાસ કરાવી નંદુબા, ત્યારે આવ્યું કે હારું પેટમાં ગાંઠ છે. બીજું કારણ તો હજુ જુઓ અંદર જુઓ તો બીજું કારણ કોઈ મોટા પુરુષો, કૃષ્ણ આદિ ઋષિઓએ અને બ્રહ્મર્ષિઓ આ દેશમાં ગોતી કાઢ્યું કે આ નિમિત્ત તો કારણ નથી, સુખાકાર દુખાકાર વૃત્તિ કારણ છે. હૃદયમાં એવી વૃત્તિ જ થઈ ગઈ. વૃત્તિના જન્મે તો સુખાકાર દુખાકાર, સુખ અને દુઃખનો કોઈ અનુભવ ના થાય નંદુબા. જેમ જો એક નાનું બાળક હોય, રમતું હોય અને પડી ગયું, ઓ બાપા રે, ઢીચણસો લઈ ગયો, દુખાકાર વૃત્તિ થઈ ગઈ. અને એની બાઈ કીધું જો આગળ આવ્યો, હસવા માંડ્યો, સુખાકાર વૃત્તિ થઈ ગઈ. તો કે હૃદયમાં પ્રથમ પૂર્વે કરેલી ધારણાઓને લઈને હૃદયમાં જે સુખાકાર અને દુખાકાર વૃત્તિ થાય છે, આ કારણ છે સુખ અને દુઃખનું. અરે ભગવાન ના પાડી રહ્યા છે. જો સુખાકાર દુખાકાર વૃત્તિ કારણ હોય તો અનાયાસ પૂર્વના સંસ્કારો, પૂર્વના સંકલ્પો, પૂર્વની ધારણાઓ લઈને આ સુખાકાર દુખાકાર વૃત્તિ થતી રહેશે.
જેમ પૂર્વની ધારણા થઈ ગઈ છે મને કે આ બાળના જ મારા શત્રુ છે, મારી સામે આવે દુખાકાર વૃત્તિ થઈ જ જશે કારણ વગર, આ મારી ધારણામાંથી જન્મેલી વૃત્તિ છે, તો કોઈ કોઈ આમાંથી મુક્ત થઈ જ ના શકે. તો ના, એક ત્રીજું કારણ છે સુખ અને દુઃખનું, જેને સુખ અને દુઃખમાં ચેતના કંપિત થવાનું, અને એ કારણ એ છે એ વૃત્તિ સાથે એક સંબંધ થઈ જાય છે. મેં સુખી હું, मैं दुखी हूं, અને આ જે આઈડેન્ટિટી થઈ જાય, જે તાદાત્મ્ય થઈ જાય, આત્માના અજ્ઞાનમાં જે વિસ્મૃતિ થઈ જાય, આ દુખીપણાના ખ્યાલમાં બા નંદુબા ચેતના ભીતરની કંપિત થઈ જાય છે, અને અહીંથી કનેક્શન કાપી શકાય છે. मैं माने क्या होता है, જે યોગી માને अपने में ठहरा हुआ, જેને આ વૃત્તિના એટેચમેન્ટથી પોતાના સ્વરૂપમાં સ્થિતિ નક્કી કરીને એક ફાસલો ઉભો કરી દીધો છે, એની ચેતના કંપિત ના થાય. બાકી એ જ્યારે 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 કે એક એવું તાદાત્મ્ય થઈ જાય, હું દુઃખી છું, અને એ વખતે તમારી જે ગહેરી વિસ્મૃતિ છે, અને એ જ એમાં જ આ ભીતરની ચેતના કંપિત થઈ જાય છે. પણ જેને હું દુઃખી છું તેવો ખ્યાલ નથી રહેતો, એટલે હું કોણ છું, અને એવા જીતાત્મા પુરુષને પોતાના સ્વરૂપમાં ઠહેર્યો હોવાના કારણે હું દુઃખી છું તેવી ભ્રાંતિ નથી થતી, માટે દુઃખના નિમિત્ત બનતા રહે છે, અને હૃદયમાં પૂર્વના સંસ્કારોને લઈને દુઃખાકાર વૃત્તિઓ થતી રહે છે. પણ હું દુઃખી છું તેવું તાદાત્મ્ય નહીં બનતું હોવાના કારણે જીતાત્મા પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત, અને આવું પુરુષ તે સમાહિત પરમાત્માને જોઈ શકે છે. થોડી વારમાં દુઃખી થઈ ગયું તો શું કે છે આપણા વિદ્યાનંદ સ્વામી, શું કહે છે પંચદશીમાં, ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, કે સામાન્ય કે મનુષ્ય કેવા છે કે ક્ષણે રુષ્ટા ક્ષણેમાં લાય જેવા થઈ જાય, ક્ષણે તુષ્ટા એક હરખો કેરીનો રસ ખાવા માંડે, ક્ષણે તુષ્ટા ક્ષણે રુષ્ટા ક્ષણે રુષ્ટા 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 તુષ્ટા ક્ષણે ક્ષણે, અને આજે ક્ષણે ક્ષણે જણે ક્ષણે આવા તાદાત્મ્યમાં થાય છે. અને તેવા પુરુષો એ પરમાત્મામાં દ્રષ્ટિ હાજર ના કરી શકે, હાજર તો એ કરી શકે છે કે પ્રશાંતસ્ય સુખ દુઃખયો, અને એની સાથેનું એ યોગના અરૂઢ અવસ્થામાં આ વૃત્તિ સાથે તેનું તાદાત્મ્ય કપાઈ ગયું છે. અને આ કાપવા માટે યોગ છે, અને એ જ્યાં સુધી સર્વ સંકલ્પોનો સંન્યાસ ના થાય ત્યાં સુધી આ હૃદયમાં સ્થિતિ આવી ના શકે. ક્ષણ દુઃખ આપણને તાણી જાય છે, ક્ષણ સુખ આપણને તાણી જાય, તો माजरा क्या है, रास्ता क्या है, रास्ता यही है भीतर की चेतना अनउत्तेजित रह जाए और दुख आके चला जाए, सुख आके चला जाए, कोई व्याख्या ना बने, आय हाय, અને માન આકે ચલા જાય, અપમાન આકે ચલા જાય, કોઈ વ્યાખ્યા ના બને. યાદ રાખજો બા. અને ઠંડી આવીને જતી રહે, ગરમી આવીને જતી રહે, કોઈ વ્યાખ્યા ના બને. અને એને ભગવાન જીતાત્મના પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત. તો એક વાત બીજી પણ અહીંયા કહેવી જોઈએ, 10 મિનિટ બાકી છે આનંદીબેન, કે તાદાત્મ્ય તોડી દેવું છે, તૂટી જશે આજે સવારે, ગીતા સાંભળશો એટલે તૂટી જશે બાળલા. યાદ રાખો, અભ્યાસ, વૈરાગ્ય જે ભગવાન આગળ આપવા માંગે છે, ધ્યાન યોગ, આ ત્રણ આના મૂળ સાર છે. તો કે અભ્યાસ શું કરશો, તો જુઓ આનંદીબેન, કદી પણ દુઃખ છે ને, દુઃખ એટલે દુઃખ તો દુઃખ આવ્યું, કાંટો વાગ્યો, અને એ વખતે તો કોકે લાફો માર્યો, કોઈએ ગાળ દીધી, જીવનમાં દુઃખ આવ્યું, એ દાડે તો વેદાંત આપણને કામમાં આવશે આનંદીબેન. એ તો એમ જ થશે, કાંટો મને નહીં વાગ્યો, એક રિલીફ આપે છે વેદાંત નો વાક્ય. એટલે એમ કે મને ગાળ નહીં દીધી, આ રિલીફ આપે છે. તમે દુઃખનું તાદાત્મ્ય તો તોડી શકો છો, કારણ કે દુઃખ છે મૂર્છા નથી, દુઃખ તો તમે થોડા જગાડે છે, પણ તાદાત્મ્ય તોડવું અઘરું છે સુખનું. યાદ રાખજો, આ સુખનું તાદાત્મ્ય, હમ સુખી હી, અઘરું છે, અને યોગ આના માટે છે. તો દુઃખનું તાદાત્મ્ય તો છોડવું અઘરું છે, સહેલું છે નંદુબા. તો દુઃખમાં તો આત્મજ્ઞાન અને ગીતાનું વાંચન આપણને આરામ આલે છે.
આરામ આલે છે બા. જો નંદુબા આપણને આરામ આપે છે. હું નહીં મરતો, હું નહીં મરતો, હું નહીં મરતો, આપણને આરામ આલે છે. પણ હું નહીં મરતો થી તમે એ આત્માનો બોધ નહીં કરી શકો. હું નહીં કરી શકો બા, હું નહીં મરતો. પણ તમને નંદુબા લાગે છે, તમને શું શંકરભાઈ લાગે છે, તમને શું પ્રફુલ્લભાઈ લાગે છે હું જીવું છું? હું જીવું છું અને અજ્ઞાનની માયાજાળ હારીએ છે અને ત્યાંથી સંબંધ ના કાપો ત્યાં સુધી હું મરું છું, હું નહીં મરું, હું નહીં મરું, હું નહીં મરું, હું જીવું છું એના ખ્યાલમાં તમને મૃત્યુનો ભય ઉભો રહેશે. યાદ રાખજો, હું છું જસ્ટ બેંગ. અને એ જસ્ટ બેંગમાં જ્યાં સુધી યોગીનું ઘર ના હોય અને ત્યાં સુધી તમને આનંદીબેન એવું લાગે છે હું જીવું છું? બા તમને એવું લાગે છે હું જીવું છું? આ શરીરના ગહેરા એટેચમેન્ટના કારણે લાગે છે હું જીવું છું. હું તો એવી વસ્તુ છે જે જન્મ મરણના પેલે પાર હે, પછી જીવું છું એમ કહેવાની કેમ જરૂર પડી છે? તો ગીતા તમને આરામ આપશે તમે વાંચશો તો હું ક્યાં મરવાનું છું? આ શરીર મરી જવાનું છે. અને હું ક્યાં મરી જવાનું છું? આ શરીર મરી જવાનું છે. ટોટા રટણ નહીં ચાલે. યોગી તો એ ભ્રાંતિને તોડી દે છે, હું જીવું છું. હું જીવું છું આ ભ્રાंति तोड़ीने पहली बाजू योगी बैठो है, आने क्या है भगवान परमात्मा समाहित, फिर उसके लिए कोई मृत्यु नहीं रह जाता है. तो દુઃખ જ્યારે આવશે આનંદીબેન ત્યારે તો ગીતા બહુ કામમાં આવે છે. અને એ વખતે દુઃખમાં તો આપણે આઈડેન્ટિટી નહીં કરી શકતા, દુઃખમાં એવું કહેવું તાદાત્મ્ય નહીં કરી શકતા. દુઃખ તો આપણે પોતે જ કાપવા માંગીએ છીએ. અને એટલા માટે ગીતાના મોટા પુરુષોના બુદ્ધ પુરુષોના વચનો આપણને કામમાં આવે છે. કામમાં આવે છે આપણને મોટા પુરુષોના વચનો બા. અને પણ સુખ ગહેરી મૂર્છા છે અને એ ગહેરું તાદાત્મ કરાવે છે. સુખમાં જે ચેતના કંપિત થાય છે. અને જો તમે એક ફાસલો નક્કી કરી લો, એક ડિસ્ટન્સ બનાવી દો બા, કે સુખમાં કંપિત ના થાય, પછી તમારા માટે કોઈ દુઃખ અને દુઃખનું કારણ નહીં બચે. સુખમાં કંપિત ના થાય. અને ત્યારે જ બને છે નંદુબા જ્યારે અહમ સુખી. આ બંનેમાં અહમ શું છે એના ઉપર યોગીનું ઘર છે. सुख तो आके चला जाता है नंदुबा. सुख में यदि निष्कंप और अछूते रह जाते हैं उसके लिए फिर कोई दुख नहीं होता है. એટલે કે શું બા? તો નંદુબા તમને પથ્થર વાગશે એટલે ઠેસ તો વાગશે, પણ મને વાગી છે ભ્રાંતિ તૂટી જાય છે, તૂટી જાય છે. અને આ સુખથી દુઃખથી બહાર થયેલી ચેતના છે. उसके लिए व्यवहार में कष्ट रहता है लेकिन दुख नहीं रहता है. કષ્ટ એવું કશું છે જ નહીં, અને થતું જ્ઞાન છે. કાંટો વાગે છે તો કાંટો વાગે છે તે વખતે નંદુબા એની ચેતના અછૂતી છે. दुख निर्माण नहीं होता है, याद रखना. એને ભગવાન પ્રશાંત કહી રહ્યા છે. તો ઘટનાઓ તો ઘટતી રહે છે. ભગવાન કૃષ્ણને જ્યારે બાણ વાગ્યું છે નંદુબા, ત્યારે જરા નામના પારધી માથું પછાડે છે, જોર જોરથી માથું પછાડ્યું છે કે હે ભગવાન, આવી દિવ્ય મૂર્તિને હવે અમારી સામે નહીં હોય. બહુ દુઃખી થઈ ગયું, મને બહુ દુઃખ થઈ રહ્યું છે. તમારા પ્રાણ થોડી વારમાં છૂટી જશે. અને એ વખત ભગવાન બહુ સારું ભાગવતમાં બોલ્યા છે. એના માથે હાથ મૂક્યો છે. જરા નામના પારધીને કહે છે, એ જરા, મૃત્યુ એને છીનવી લેશે જે હતું જ નહીં, અને જે છે એ રહી જશે. જે હતું જ નહીં તેને મૃત્યુ છીનવે છે. मृत्यु એને उसको मिटा सकता है. ये जरा जो मुद्दल है ही नहीं, જાગૃતિ થાય તો સપનું મટી જાય, બીજું કાંઈ નહીં. અને મૃત્યુ નામની ઘટના જે નથી એને મટાડી દે છે. બા આવી બોધવાની સ્થિતિ હોય છે. હું જીવું છું, હું જીવું છું ત્યાંથી જ એની ભ્રાંતિ કપાઈ ગઈ છે. માટે મૃત્યુ એના માટે નહીં બચે. હું સુખી છું આ તાદાત્મ કપાઈ ગયું છે. અને એટલે નંદુબા હું દુખી છું, આ બંનેમાં તેની ચેતના સમ રહે છે. તથા
માન અપમાનયો, તથા માન અને અપમાન બંનેમાં. બીજું કે છે તો અપમાન, જો અપમાન કરો તો કોઈ ઈચ્છતા નહીં. અપમાનમાં તો બોલવું હોય તો બોલો કે અપમાન મારું ક્યાં થઈ રહ્યું, હું તો હજાર અમારા હાથમાં છું. અસલી એટેચમેન્ટ તો માનમાં છે. એમાં માનીપણું થાય છે. કોઈ સન્માન આપે છે, કોઈ માન આપે છે. હા, સ્વામી રામતીર્થ બેઠા હતા ટેહરી, અને કોઈ અમેરિકાના વિઝા આપી દીધા, અમેરિકા પહોંચી ગયા, 2-3 મહિના ફર્યા. ત્યાંનો શું નામ હતું, પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ, એમના ચરણમાં બેસતો, અને આહા આવી ચેતના, આટલા મોટા વેદાંતી. અને જે દિવસે જતા હતા બધા રોવા આવ્યા છે. 50% ઉપર તો બધી બહેનો હતી ને કેટલી કેટલી સંસ્થાઓ, અને બધા સિક્કા મારી મારી સર્ટી આલ્યા. આવા કોઈ પુરુષ હજુ અમેરિકાની ધરતી ઉપર આયા નહીં. ઈસા મસીહ પછી તમે છો. હા હા, અને એવા ભાવમાં લખી આલ્યા બધા. અને આટલો થપ્પો હતો. અને બા 3 મહિના રહ્યા હતા, અને સ્ટીમર ચાલતા વખતે સ્ટીમરમાં ચડતા હતા, અને બીજા જ પગથિયે પહોંચ્યા, થપ્પાને એક એક કરીને આમ નાખી દેતા હતા. પેલા રૂઝવેલ્ટ નું પહેલું સર્ટી હતું. એટલે પેલો જે એનો સંતરી હતો, એનો જે ચોકીદાર હતો, એ કીધું કે સ્વામી શું કરો, અંગ્રેજીમાં નહીં ખબર પડતી શું? આ તો અમેરિકાનું સર્વોચ્ચ સન્માન મળ્યું તમને. તમે લઈ જાઓ, ભારતમાં લઈ જાઓ, પેપરમાં છાપજો. અને તમે આ દરિયામાં નાખી રહ્યા છો, તમને નહીં અંગ્રેજી વાંચતા આવડતું શું? ના આવડતો તો વાંચી આલું, જુઓ આ અમેરિકાનું સર્વોચ્ચ સન્માન છે. અને એમણે કીધું બહુ સરસ જવાબ આપ્યો. એમને કીધું કે मैं अपमान नहीं ईच्छता, इसलिए मैं अपमान को नहीं ईच्छता, इसलिए इसको भी छोड़ देता हूं. અને જો નંદુબા માન સ્વીકાર્યું. પેલા કીધું શું કહો છો સ્વામી? કે જેવું હું માન સ્વીકારું, અને તરત જ આજુબાજુના કોઈ ગામમાં અપમાન તૈયાર થઈને બેઠું કપડા પહેરીને, હમણાં આવીને ગળા વાર પહેરા જૂતું મારશે. અને જેવી તમને માનની ભૂખ થઈ, અપમાનમાં કંપિત રહેવા માટે તૈયાર રહેજો. માન વખતે તમારી ચેતના જો આગી ઉભી હકે છે, તો કૃષ્ણના જેમ આખી ભરી સભામાં 100 ગાળો ખાધી. આમ જોઈ આમને આમ જ કંપિત જ થતી નથી ચેતના. સર્ટી લઈ લીધા છે તો અમેરિકાના સર્વોચ્ચ સન્માનને સ્વીકાર કર્યું. માનમાં કંપી ગઈ ચેતના. અને માન સ્વીકાર્યું, અપમાન માટે તૈયાર રહેજો. સુખ સ્વીકાર્યું, દુઃખ માટે તૈયાર રહેજો બાળનાથ. અને માન યાદ રાખજો બાળનાથ. કોઈ માન આપે અને કાન ઊંચા થઈ જાજો, બાળનાથ બાપુ બાપુ ફરી ગયા બાપુ. યાદ રાખજો, તમને કોઈ પણ વખતે માન આપીને તમારી ચેતનાને કંપાયમાન કરી શકાય છે, અને કંપાયમાન થયેલી ચેતનાનો આબાદ ઉપયોગ કરી શકાય છે. યાદ રાખજો. અને જ્યારે પણ કોઈનો ઉપયોગ કરવો હોય ત્યારે એની ચેતનાને કંપાયમાન કરવામાં આવે છે. અપમાન આપે ને એના જોડે બેસવું સારું. એ આપણા હિતેશી હોઈ શકે છે, હોય એમ જ નહીં કહેતો, પણ હોઈ શકે છે. બાળનાથ બાપુ અને ચેतना भीतर कंपित થઈ જાય છે. तुम बाहर निकल सकते हो इस द्वंद्व से. येषाम तंत्वगतम पापम जनानाम पुण्य कर्मणाम ते द्वंद्व मोह निर्मुक्ताम भजन्ते माम दृढ़व्रता. આ દ્વંદ્વના મોહથી બહાર જઈ શકાય. 7મા અધ્યાયમાં ભગવાન કહે છે. પણ કનેક્શન कहां से काटना होगा? दुख से नहीं. दुख की आइडेंटिटी तो दुखમાં તો સ્વયંમાં જગાડવાની શક્તિ છે, પણ સુખ તમને મૂર્છિત કરી દે છે. યાદ રાખજો, મૂર્છામાં રાખે છે. અને જેની પાસે અતિ સુખ હશે તેવા લોકો કદી પણ સત્યની ખોજ ના કરી શકે. કરે કોક જનક જેવા છે, બાકી મોટા ભાગે અતિ સુખ છે, તેને તો શું જરૂર છે? પણ એ ભ્રાંત મનુષ્યને ખબર નથી કે સુખ કશું એ નથી. પ્રત્યેક સુખની કરેલી વ્યાખ્યામાં દુઃખના બીજ છુપાયેલા છે. શું તમારી પાસે એવી પ્રજ્ઞા છે? સુખ અને દુઃખને તમે એક જ વસ્તુ જોઈ શકો? સમાપ્ત થઈ ગયા, તમે આના બહાર નીકળી જશો. હાલાકી એક્સ્ટ્રીમ ચરમ સીમા ઉપર બંને વસ્તુ એક જ છે.
બહુ ઠંડી પડે અને ખેતરમાં તમાકુ વાવી હોય તો બધી બળી જાય, અને બહુ ગરમી પડે તો એ બળી જાય. ઠંડી ને ગરમી આ બંને દ્વંદ મૂળે પોતાની પ્રજ્ઞાથી જોશો તો આ બંને એક જ વસ્તુ છે. સુખ અને દુઃખ આ બંને એક જ વસ્તુ છે. દુનિયાનું કોઈ એવું સુખ નથી જે તમારા માટે દુઃખની યાત્રા કરાવનારું ના બને, દુઃખનો દરવાજો ના બને. તો ક્યાં અભ્યાસ કરી શકતે હો? થોડા જાગો અને જાગીને આયેલા સુખ સાથે થોડી યાત્રા કરશો તો એ જ સુખ દુઃખમાં પરિવર્તિત થઈ ગયું છે. પરિવર્તિત થઈ ગયું છે. ફાસલો કરીને જોશો આ બંને વસ્તુ એક જ દેખાશે, એક જ દેખાશે, એક જ દેખાશે. બાળના માન અને અપમાન બંને એક જ દેખાશે. क्या अपमान होता है? તો કોઈ અપમાન કરી દીધું બાળનાથનું, કે આ બાળનાથ તો, પણ જે તમને જાણે વગર અપમાન કરે છે, તમે કોણ છો? એ તમારું સચ્ચિદ આનંદપણું છે, અને તેનું અપમાન જ કોઈનાથી થઈ શકે એવું, કોઈ શબ્દો જ નથી તેના વિરોધમાં. અને તમે જે માન્યતા ધરાવો છો એ માન્યતાના વિરોધમાં મારી પાસે શબ્દો છે. તમે એમ કહો સાધુ છો, તમે આ માન્યતા ધરાવતો, હું કહું કશું સાધુ નથી યાર, ચોર છે ભાઈ, અને ઝટકો વાગે. પણ તમે જે છો તેના વિરોધમાં તો કોઈ શબ્દો પેદા જ નથી થયા. એ તમને જાણતો નથી એટલે બોલે છે, અને માન આપે છે તોય તમને જાણતો નથી એટલે બોલે છે. કોઈ દાખલા તરીકે ભારતના વડાપ્રધાન હોય અને કોઈ એમ કહી દે કે આ મારા વડનગરના સરપંચ છે, એને માન ના લાગે આમાં કશું યાર, એને શું માન લાગે? એને એમ દયા આવે કે આ માજીને કશી ખબર નહીં, વડનગર આવ્યો એટલે મને સરપંચ કહે છે. એને ખબર નહીં નંદુબા કે એને માન નહીં લાગે, જે પોતે પોતાની અમાપતા અને પૂર્ણતા અને પોતાના સચ્ચિદાનંદપણાના દશામાં માલે છે. એને શું અપમાન માન લાગતું છે? કઈ દશામાં માલતો? અને આમ ચોપડા આમ બધાએ શરટી નાખીને આમ જેવા ઉપર ચડતા હતા, અને એને કીધું કે સંત્રીએ કીધું કે સ્વામી રામતીર્થને આવો એમ કે આજે તો યોગ થઈ ગયો છે, તમે જે જહાજથી જઈ રહ્યા છો એ જહાજથી હિન્દુસ્તાનનો બાદશાહ પણ જઈ રહ્યો છે. ફટ નીચે ઉતરી ગયા. એ જે $20-25 ટિકિટ હતી આમ કરીને ફાડી ફેંકી. શું કરો છો? एक जहाज में 2 बादशाह नहीं जा सकते. हाँ, वो हिंदुस्तान का बादशाह मारो खंडणियो राजा છે એમ કે હું તો રામ બાદશાહ, આવા અનંત અનંત બ્રહ્માંડો ને મારામાં ધારણ કરીને ઉભો રહેલો રામ બાદશાહ, એક જહાજ में 2 बादशाह नहीं जा सकते. તો આવાને શું અપમાન માન દેતું છે? જેને પોતાના સ્વરૂપથી વિપરીત કઈ ધારણા કરી લીધી, જેનું અપમાન થાય. એ જાણતો નથી, એ બોલે છે. જાણતો નથી એ તમે બાપુ કે બાપુ ઉતારે. કંપિત ના થશો, એને કહેવા દો, એને રોકશો નહીં કે મને બાપુ ના કહેશો. રોકશો તો તમે કંપિત થઈ ગયા છો એટલે રોકો છો. ઘણા તો કહેતા હોય કે હું અંધારામાંથી નીકળ્યો પણ મને બીક જ ના લાગી. બોલો, એટલે આ બોલ્યું એટલે જ તને બીક લાગી છે. નકર તો તું અંધારામાં નીકળી જાવ તને ખબર ના રહે તો તને બીક ના લાગી કહેવાય. નકર તું બોલો અંધારામાંથી નીકળી ગયો પણ મને કોઈ ડર જ નથી લાગ્યો. એમ કે કાશ્મીર ફરીને આવ્યો પણ મને બીક જ નથી લાગી. નિર્ભય અભય માણસ છે તો અંધારામાંથી અંધારા વ્યાખ્યા શું કરું? બાપુ કહેવા દે. કોઈ પ્રધાનમંત્રીને સરપંચ કહેવા દે, ભિખારી કહેવા દેતા. એના પોતાને ખબર છે, તમને ખબર છે તમે કોણ છો. અને એ યોગીની આરૂઢ અવસ્થા હોય છે, એ યોગારૂઢ અવસ્થામાં તથા માન અપમાન અને તેની ચેતના અછૂતી અને નિષ્કંપ રહી જાય છે, નિષ્કંપ રહી જાય છે. અને આવી નિષ્કંપ રહી જાય છે એક સંકલ્પોના ત્યાગ કરીને, अन्यथा ये पूर्णता नहीं આવતી. तो अपने मान के लिए छोटे छोटे मान के लिए लागू रहते हैं. તો ના તો તમે માન શાનું? એટલે માન તો ભૂખ છે, તમારા આત્માના અજ્ઞાનમાંથી ઉભેલી ભૂખ છે. કોઈ મુझे कुछ कह दे, कोई मुझे कुछ कह दे, कोई मुझे कह दे, મને કઈ કહી દે, કોઈ મને કહી દે, મને કોઈ પ્રમાણી દે. ના બીજા મને ઓળખે એ જ બતાવે છે, તમે તમને નહીં ઓળખતા. ખાલી રોટલાની ભૂખ નથી, બાળના માનની ભૂખ છે. માનની ભૂખ ક્યાંથી આવે છે? કોઈ બધા મને ઓળખે, બધા મારી વાત કરે અને આ થયા કરે છે.
આ થયા કરે છે. આવો ને, હિન્દુસ્તાનનો બાદશાહ પણ જેને ખંડણીઓ દેખાય, બ્રહ્મ બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી, બ્રહ્મવિદ બ્રહ્મ જ થઈ જાય છે. હા, ઇન્દ્રની પદવી પણ તેને એને એને પટાવાળાની પદવી જેવી લાગે છે, એવી આત્મ પદવી છે જેના ઉપર યોગી યોગારૂઢ થાય છે. હા, અને તે સ્થિતિમાં આવે છે. કુછ માન નહીં રહ જતા ઉસકે લીએ. માનના શબ્દો છે બધા, અને અપમાનના શબ્દો જ ને. ફુગ્ગા ઉડ્યા થૂંકના. વેરાઈ રહ્યા છે યાર. હું નાના બાળકના જેમ તમે આખી રાત જાગો છો બહારના, ફલાણો આમ કે છે ને આમ કે છે ને. કહેવા દો આને કહેવા દો, અને બોલવા દો. હૃદયમાં બધું ઉથલ પાથલ થવા દો, પણ તમારી ચેतना अछूती है, अछूती थी और अछूती रहेगी. उसी चेतना रूप ब्रह्म का अनुसंधान करके उसमें बैठ जाना होता है. नहीं तो श्रृंखला कभी मिटती नहीं है. सुख की चाह होती रहती है, दुख मिलता रहता है. चेतना कंपित होती रहती है. मान की चाह होती रहती है, मान की भूख बढ़ती रहती है, अपमान मिलता रहता है, चेतना कंपित होती रहती है. इसको कुछ ज्यादा महत्व मत दो, इसके साथ जुड़ मत जाओ. ठंडी है जुड़ो मत, गर्मी है इसके साथ जुड़ो मत. चलो ये भी ठीक है, चलो ये भी ठीक है, चलो ये भी ठीक है, बस ये भी बीत जाएगा. ये भी बीत जाएगा. टिकता कुछ नहीं, ये भी बीत जाएगा. તમે કોઈ ઊભું રહેવાની જગ્યા ગોતી લો, અને તમે તમારા સિવાય બીજા કોઈ જગ્યાએ ઊભા નહીં રહી શકો. બાકી બધું આવવા દો, જવા દો. આગમાં પાયનું આ બધું આવવા જવા વાળું છે. इसके साथ जुड़ नहीं जाना, मान्यता नहीं बना देना. मैं कुछ हूं ऐसा नहीं मान लेना. બાળના આવો ને, તમે છો એ તમારા હોવાપણાથી સહેજે આગળ ના જાઓ શંકરભાઈ. હોવાપણામાં એવી વ્યાખ્યા પણ ના બનાવો શંકરભાઈ, હું છું બસ, એવી વ્યાખ્યા ના બનાવો. હું જીવતો છું, એવું જીવતો છું એવી વ્યાખ્યા ના બનાવો. फिर तो मृत्यु होगी, लेकिन હું જીવતો છું એવી વ્યાખ્યા પણ ના બનાવો. હું છું જ બસ, જીવતો છું. જીવતો છું તો મોત થશે નંદબા. याद रखना, ऐसे ही तुम हो. जहां जन्म नहीं होता है, मृत्यु नहीं होता है, मौत नहीं होती है, जिंदापना नहीं होता है. जिंदा मानी क्या, तुम हो, और तुम्हारी वजह से सब जिंदा दिख रहे. है मूर्धन को गांव साधो, है मूर्धन को गांव. कबीर, राजा मरी है, परिजा मरी है, राजा मरी है, परिजा मरी है, जोगी मरी है, जंगम मरी है, जोगी मरी है, जंगम मरी है. 14 भुवन को चौधरी मरी है, 14 भुवन को चौधरी मरी है. हिरण्य गर्भ 14 भुवन नो चौधरी है. 14 भुवन को चौधरी मरी है, 14 भुवन को. कबीर लाया चौधरी शब्द. मरी है मूर्धन को गाँव, है मूर्धन को गाँव साधो, है मूर्धन को. तो आत्मज्ञान क्या होता है? आत्मज्ञान શું છે? ब्राह्मी स्थिति શું છે शंकरभाई? मैं जिंदा हूं ऐसी व्याख्या भी अपने होने पने में नहीं लानी चाहिए. मैं हूं बस. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ. 8મો શ્લોક તો બહુ સરસ છે, કાલે કહીશ. ચાલો.